भरोसा नहीं रखते घोड़ों और रथों पर, भरोसा नहीं रखते जो यीशु मसीहा पर, जो यीशु मसीहा पर आँखों को लगाते
जोर से बोले हालेलुया। होते होते पूछो कौन
અને તમારી ભલાઈ મારા માટે સર્વોત્તમ છે. યશ तू साइस मिले मुझको तू प्रभु वचनों से तेरे तेरी इच्छा पर तू मुझे चला कर दे पवित्र आत्मा से तुझको अर्पण करता हूँ तुझको हाथों में तेरे
आवाज उठा के बोले एक बार, कोटि कोटि स्तुति कोटि कोटि स्तुति आइए एक बार जोरदार ताली बजाते हुए कोटि कोटि धन्यवाद। सब कुछ प्रभु आपकी महिमा। આવકાર આપીએ. हालेलुया, दादा बोलिए हालेलुया। परमेश्वर पिताना आभार माने कि ईश्वરની કૃપા દ્વારા અદ્ભુત પરમેશ્વરની દયા કરુણા કૃપા 2024 જાન્યુઆરીમાં 1 તારીખે સોંપાયા. ડિસેમ્બર મહિનાની 30 તારીખ સુધી ઈશ્વરે આપણને સંભાળ્યા. ગીતશાસ્ત્રની અંદર ગીત કરતા કહે છે 126:3 યહોવાએ અમારા માટે ભારે કામ કર્યું છે, જેથી અમે શું કરીએ છીએ? કેટલાને આનંદ છે? વાંચો જલ્દી જલ્દી. યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે. પરમેશ્વરે અમારા માટે આખી દુનિયા માટે જેટલા જીવતા છે તેના માટે કોણે ભારે કામ કર્યા છે? યહોવાએ. પરમેશ્વરે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ છીએ. જેથી અમે આનંદ પામીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક 115 અને 12. યહોવાએ આપણને સંભાળ્યા છે. આખી જેટલા જીવતા છે પૃથ્વી ને પરમેશ્વરે સંભાળ્યા છે. તે આપણને આશીર્વાદ આપશે. એકબીજાને કહો, આજે રાત્રે આપણને બધાને આશીર્વાદ આપશે. કહો જરા, શું આપશે? પરમેશ્વર સારી માનવ જાતને શું આપે છે? આશીર્વાદ. અરે બોલો જોરમાં. આશીર્વાદ. આશીર્વાદ આપે છે. ઉપરના આશીર્વાદો નીચેના ઊંડાણના આશીર્વાદોથી આશીર્વાદિત કરે છે અને તે આશીર્વાદ પર આશીર્વાદ આપે છે. જ્યારે ઉપરથી વરસાદ આવે છે ત્યારે ભૂમિ ઉપજ આપે છે. કોઈને અનુભવ હોય તો તાળી પાડજો. હે, ઈશ્વર સારી માનવ જાતને શું આપે છે? આશીર્વાદ આપે છે. ઇઝરાયલના પરમેશ્વરે આકાશને પૃથ્વી ઉત્પન્ન કરી અને પૃથ્વી પર સર્વસ્વ શબ્દથી સર્જન કર્યું. અને એ સર્વ ઉત્પન્ન કરનાર જે શબ્દ દેવની સંગાતે હતો. યોહાનની સુવાર્તાની અંદર 1લો અધ્યાય અને તેની હાથ કરી પહેલી બીજી ત્રીજી કલમ ચોથી કલમ સુધી વાંચશો તો આદિ એ શબ્દ હતો, શબ્દ સંદેહ થઈને આપણામાં વસ્યો. શબ્દ પરમેશ્વર હતો અને દેવની સંગાતે હતો અને એ શબ્દ જે પરમેશ્વર હતો એનામાં જીવન હતું. જલ્દી વાંચીએ. આદિ એ શબ્દ હતો. આદિ એ શબ્દ હતો. શબ્દ દેવની સંગાતે હતો. શબ્દ દેવની સંગાતે હતો. અને શબ્દ દેવ હતો. શબ્દ પરમેશ્વર જ હતો. તે જ આદિ એ દેવની સંગાતે હતો. એ જ આદિ એ દેવની સંગાતે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. તેનાથી બધું જ ઈશ્વરે ઉત્પત્તિ 1લો અધ્યાય વાંચો તો શબ્દ બોલ્યો, અજવાળું થાવ થઈ ગયું, આકાશ થાવ આકાશ થઈ ગયું, પૃથ્વી થાવ પૃથ્વી, અને પાણી કોરી ભૂમિ અલગ થયું. હા, તે અંધારો હતો પૃથ્વી પર, એને હા અંધારા અને અજવાળાને જુદા કર્યા. અંધારાને રાત કહી, અજવાળાને દિવસ કહ્યો. હા, તે આખી ભૂમિ પર પાણી જ પાણી હતું અને જમીન અને પાણી અલગ કર્યું. પાણી અલગ કર્યું એને સમુદ્ર કહ્યો અને ભૂમિ અલગ કરી એને જમીન કહી. અને એ શબ્દ દ્વારા, બોલો શબ્દ દ્વારા, એકબીજાના હાથ પકડીને કહો, તારી પાસે આખું ઘર ભરેલું હોય એના કરતાં તારા માટીના પાત્રમાં શબ્દ છે તે મોટામાં મોટી કિંમતી બાબત છે. અરે જોરદાર તાળી પાડીએ. અરે બોલો જોરદાર તાળી પાડીએ. હું તને શબ્દ સોનું રૂપું ભેટ આપું એના કરતાં શબ્દથી આશીર્વાદ દઉં એ તારા શિર પર પેઢી દર પેઢી ટકી રહેશે. અરે જોરદાર તાળી પાડીએ. એટલા માટે પરમેશ્વરે ઉત્પત્તિના આરંભની અંદર હાથે ખરેખર માટીનું માણસ બનાવ્યું, નસ્કરમાં જીવનનો શ્વાસ ફૂંક્યો, સજીવ પ્રાણી કર્યું. માણસ એકલો રહે તે સારું નથી, એના સારું એક સહાય કરી, સર્જન કરી અને તેઓને એદન વાટિકાની અંદર પૃથ્વીની મધ્ય ભાગની અંદર પૃથ્વી પર તેને ઊભું કર્યું. અને પરમેશ્વરે પરિવાર કુટુંબની સ્થાપના કરીને તેઓને શું આપ્યું? ઉત્પત્તિ 1:28.
અરે બોલો જોરમાં. આશીર્વાદ. એ દિવસથી હા તે સારી માનવજાત લગ્ન કરે છે, તેઓ પત્રિકા છપાવે છે, આખું હા તે બધું લખે છે અને છેલ્લે શું લખે છે? આ નવયુગલોને, અરે બોલો તો ખરા, નવયુગલ દંપતીને પરિવાર, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એ ઈશ્વરથી ઉત્પત્તિના આરંભથી તો નૂહ સુધી, નૂહથી માંડી તો આજ લગી એ શબ્દ ચાલી રહેલો છે. હાલેલુયા. અને હા તે ખરેખર હર આખું ગામ શબ્દથી તે નવયુગલોને શું આપે છે? અરે બોલો. એકબીજાને કહો થાળી વાડકી ગ્લાસ ભેટ આ બધું તૂટી ફૂટી જશે, પણ જે શબ્દથી દીધેલો આશીર્વાદ પેઢી દર પેઢી ટકી રહેશે એમના પર. જોરદાર તાળી પાડીએ. એકબીજાના હાથ પકડીને કહો તમે આશીર્વાદના અખૂટ ભંડાર છો. આ દુનિયામાં માણસે બનાવ્યા છે તે ભંડાર છે, તેમાં ઘટી જશે, પણ માણસના માટીના પાત્રમાં દેખાશે તો 5 ફૂટ પણ એને આખી દુનિયાને આશીર્વાદ આપે તો બી નહીં ઘટે એવો ભંડાર છે. બહુ કપટ કરો છો તાળી પાડવા હારું. હું કરું? કેટલાને ખબર છે કે આ દેવના મંદિરમાં દેવે એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે આખી દુનિયાને હું આશીર્વાદ આપી શકું છું. છે ને? ઉત્પત્તિ 118 ને 26 લખ્યું છે, જે યહોવાના નામે આવે છે તેને ધન્ય છે, અમે તમને દેવના મંદિરમાંથી આશીર્વાદ આપીએ છીએ. વાંચો જલ્દી. 118:26. યહોવાને નામે જે આવે છે, પરમેશ્વરના નામથી જેટલી જ આ દુનિયાની અંદર જીવન જીવતા દરેક જાતિ ભાષા કુળના લોકો જે આવે છે તેને ધન્ય છે. એને ધન્ય છે. યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે. બધા બોલો આમેન. ઓ 1 કોરિન્થી 3:16 લખે છે કે દરેક માણસ પરમેશ્વરનું જીવતું મંદિર છે. હાલેલુયા. દરેક માણસ પરમેશ્વરનું શું છે? મંદિર છે. એટલા માટે આજુબાજુ ઉભેલા રસ્તાની કોરે પણ બેટા બિચારા બેસી રહેલા છે. આ ગામના જાતિ ભાષા કુળના સગડા માટે જોરદાર તાળી પાડીને આદર કરીએ. જોરદાર જોરદાર જોરદાર. આપ સર્વને વેલકમ છે. હા તે તમે આશીર્વાદના સંતાન છો ધરતી પર. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. તમે આપણે જીવનની શરૂઆત થઈ તે દિવસથી માંડી તો દમ તોડીએ ત્યાં સુધી કેટલાને ખબર છે હું કરોડોને આશીર્વાદ આપી શકું એવી વ્યક્તિ છું? હલાવો જરા હાથ. છે કે નહીં? આકાશમાં છે, પૃથ્વીના ઊંડાણમાં છે, સમુદ્રના ઊંડાણમાં છે, તેના કરતા 5 ફૂટ માટીમાં વધારે દેવે ભરેલું છે. અરે જોરદાર તાળી પાડવી છે. દેવે જ્ઞાન ભર્યું, બુદ્ધિ ભરી, સમજદારી ભરી. ઓ કેટલા બધા શબ્દ. એમ લાગે કે તમને સોનાની ખાણ મળી જાય એનાથી નહીં તમે જીવી શકો, પણ શબ્દ જે છે ને એનાથી તમે દિલાસો આપી શકો છો, એનાથી તમે સલાહ આપી શકો છો, એનાથી તમે એકબીજાનો વ્યવહાર સંબંધ જોડી શકો છો. આમેન તો બોલો. એકબીજાના હાથ પકડો. સોનાને કિંમતી નહીં કહેતા, તારા માટીના પાત્રમાં શબ્દ છે તે કિંમતીમાં કિંમતી છે. એટલા માટે આ તે અયુબમાં લખેલું છે, માણસ પોતાની કિંમત સમજતો નથી. જો સમજી જતે તો ખુદને બિલકુલ બરબાદ નહીં કરી શકે માણસ. ઓહ, જો તાળીઓ નહીં પાડે તો શું કરવાનું હવે? હાલેલુયા હાલેલુયા. એટલા માટે પરમેશ્વર સમુદ્રનો ઉદ્ધાર કરવાને માટે તેના દીકરાને નહીં મોકલ્યો. આ તે પૃથ્વીનો ઉદ્ધાર કરવા નહીં મોકલ્યો. આ તે ખરેખર વાલાઓ ઉડતા પક્ષીઓને જાનવરોના આ જીવને માટે ઉદ્ધાર કરવા નહીં મોકલ્યો. સારી માનવ જાતના આત્માને બચાવ કરવાને માટે તેના દીકરાને મોકલ્યો. જોરદાર તાળી પાડીએ. હાલેલુયા. ઓ જોરદાર પાડીએ તાળી. હાલેલુયા હાલેલુયા. હું પાપમાં મરી રહ્યો હતો, હું શ્રાપ તળે દબાઈ રહ્યો, કચડાઈ રહ્યો હતો, હું ઉદ્ધારથી વંચિત હતો. મને ખબર નહીં હતી કે શું કરીને જીવવાનું, પણ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુએ મને પાપની માફી આપવા માટે તેના દીકરાને મોકલ્યો. અને મને મોટામાં મોટી ઈશ્વર તરફથી ભેટ મળી, પાપોની માફી. હાની? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. કેટલાની ઈચ્છા છે મને માફી મળી ગઈ પછી મારે પાપ નહીં કરવું જોઈએ? હલાવો જરા. તો બાજુમાં કહો, હવે તો તમે તો નહીં જ પાપ કરતા હો ને? આ છે તકલીફ. જાણ્યા છતાં પછીથી પાછા પાપ કરીએ તો એ પાપ આપણા માથે પડે. ખુદના, હા, બીજાના નહીં. એકબીજાના બાજુવાળાને કહો, તારા પાપ મારા માથે નહીં પડે. બોલો. એટલા માટે તે પાપીઓને તારવા અને ખોવાયેલાને શોધવા ધરતી પર આવે છે.
ઓહ હાલેલુયા. ઓછી તાળી પાડતા છે ને એ લોકો તો કંઈ કરતા જ એવું લાગે છે. અરે જોરદાર તો પાડો જરા યાર. શું દુઃખ લાગ્યું તમને? હે, આ તો મોતી કરતા મૂલ્યવાન ઈશ્વરના શબ્દ છે. એમાં આપણું નસીબ છે. બોલો નસીબ છે. એકબીજાને કહો કેટલી બી તારી ભૂલ થઈ ગઈ ચિંતા નહીં કર, દેવ માફ કરવા માંગે છે. તો હું કામ તું નારાજ થતી છે, થતો છે? હે, એમાં તો નસીબ છે. શું છે? કોઈ આ ભૂલ કરતા અટકાવતું હોય તો એ ઠપકાને તમે તુચ્છ ન ગણો. એ તમને ડાયરેક્ટ કંઈ કહેતા હોય તો એને તમે હાથ કરે પર એના પર કોપાયમન નહીં થાવ. તેને ધન્યવાદ કહો કે બિચારા મને સમજાવી રહ્યો છે મારા બચાવના માટે, મારા નસીબના માટે. ઓ હાલેલુયા, 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 હાલેલુયા. પરમેશ્વરની નજરમાં એક માણસ બહુ જ કિંમતી છે. બોલો બહુ જ કિંમતી છે. એકબીજાને કહો તમે પરમેશ્વરની નજરમાં મૂલ્યવાન છો. એકબીજાને કહો દેવ તારા પર મારા જેટલો જ પ્રેમ કરે છે. અરે બોલો રે બાજુમાં યાર. પરમેશ્વર સર્વ પર સરખો પ્રેમ કરે છે. શું કરે છે? આજુબાજુના ભાઈ બહેનો, ભાઈઓને કહો, બહેનો કહો તું કદાચ મારા પર ઓછો પ્રેમ કરે, ચાલે. માણસ પર ઓછો પ્રેમ કરે પણ પરમેશ્વર સર્વને સમાન દ્રષ્ટિથી જોતો છે. બહુ લાગણીથી પ્રેમ કરે છે, જીવાડે છે. તેણે આપણને સંભાળ્યા છે. માટે ગીત કરતા દાઉદ કહે છે, ગીત શાસ્ત્ર 111 અને પહેલી બીજી કલમની અંદર કહે છે યહોવાની સ્તુતિ કરો. જલ્દી 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 યહોવાની સ્તુતિ કરો, પરમેશ્વરની સ્તુતિ કરો. સાધુ પુરુષોની સભામાં, સાધુ પુરુષોની સભામાં, તથા મંડળીમાં, આખી મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કેવી રીતે? ખરા હૃદયથી. અરે બોલો જોરમાં. ખરા હૃદયથી. આજુબાજુ જુઓ, આ જે મંડળી છે એ મંડળીના લોકો ખરા હૃદયથી આભાર સ્તુતિ કરેલા છે. કેટલી જોરદાર વ્યવસ્થા. ગમે છે? કેટલાને ગમે છે? મસ્ત વ્યવસ્થા. અરે વાહ. અહીંયા જેટલી વ્યવસ્થા છે તો આ દુનિયા છોડ્યા બાદ સ્વર્ગમાં કેટલી સરસ વ્યવસ્થા હશે. એ બધા દસ્તારના વાજિંત્ર છે ને પેલા ઢોલકીવાળાને ત્યાં કાલે જમા કરી આવો કે સારું વાગે. હાલેલુયા. એવા વગાડીને નવા વર્ષમાં પ્રવેશ કરવાના છો. સારું વગાડો યાર દસ્તારના વાજિંત્ર. હા, એમ વાગવું જોઈએ. હા, કોઈ વગાડે કોઈ જોયા કરે તો એ સારું નહીં લાગે એમ. યેસુ મસીહ કી. પરમેશ્વરને મહિમા આપવાનો છે. કોને? પરમેશ્વરને. બસ બીજું કોઈ માણસને નહીં આપો. મેં તો કબીર સાહેબને કીધું બધાને ઉઠાડીને તાળી પાડી દો. બસ એક કલાને જ ઊંચો કરો. એક જ છે પરમેશ્વર જે છે તેને ઊંચો કરતા રહો. બસ તેને આપણા માટે ભારે કામ કર્યું છે. હું ખરા હૃદયથી યહોવાની શું કરીશ? આભાર સ્તુતિ કરી. પુણ્ય નિયમ 11 અને 12 કહે છે હા કેમ હું આભાર સ્તુતિ કરી? વર્ષના આરંભથી તો વર્ષના અંત તક દેવે મને સંભાળ્યા છે. એક દિવસ છે હજુ અને એ પ્રાર્થના કરું છું પ્રભુ અહીંયા બેઠેલા કોઈને જવા લઈ નહીં લેતું હજુ સંભાળજે. અરે જોરદાર. જવાના કે હા કાલે છેલ્લો દિવસ છે. બોલો કાલે છેલ્લો દિવસ છે. એ જતા રહેવાનું નહીં એમ કહો. નિરાશ જતા રહેવાનું નહીં. આપણે 2025માં પ્રવેશવાનું છે. અને આ તે દિવસે 30મી તારીખે આપણે ઈશ્વરના કરેલા કામોને યાદ કરીને આ મંડળી આ ગામના લોકો સાથે પરમેશ્વરનો આભાર માની લે. આજ રાત્રે બંને હાથ ઊંચો કરો. બંને હાથ ઊંચો કરીને ધન્યવાદના અર્પણ ચડાવો. મુથી કહો ધન્યવાદ પિતા પરમેશ્વર, ધન્યવાદ પુત્ર યેશુ, ધન્યવાદ પરમ પવિત્ર આત્મા પરમેશ્વર. જોરદાર ઊંચા જ હાથ રાખીને તાળી પાડી સન્માન કરીએ. ઓ તે મહાન પરમેશ્વર છે. તે માનને યોગ્ય છે, તે સ્તુતિને યોગ્ય છે, તે મહિમાને યોગ્ય છે, તે આદરને યોગ્ય છે. સારો આદર, માન, મહિમા, સ્તુતિ, પ્રશંસા તેને આપણે આપીએ આજ રાત્રિ. હાલેલુયા. જો તમે પરમેશ્વરને ઊંચો કરશો તો પરમેશ્વર આ ભારતની ધરતીમાં તમને ઉઠાવશે. તમને ઉઠાવશે. હાલેલુયા. કેટલાની ઈચ્છા છે હું આખી જિંદગી પિતા તને ઊંચો કરીશ. બંને હાથ તો ઊંચા કરીને હલાવો યાર. જોરદાર ઉપર નજર કરો. કેમ કે ઉપર વાળો ઉપર છે અને મોકલેલા તે લોકો નીચે છે. ઓ હાલેલુયા, 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 હાલેલુયા. પરમેશ્વરની ભક્તિ કરીને ખૂબ આનંદ કરો. શું કરો? અરે બોલો. ખૂબ આનંદ કરો. કેમ કે આ દુનિયા છોડ્યા બાદ એટલા બધા આનંદના રાજ્યમાં જતા રહેવાના છે કે ત્યાં કોઈ તકલીફ નહીં મળે. બોલો કઈ તકલીફ નહીં મળે.
એકબીજાના હાથ પકડીને કહો, અહીંયા તો મરવાનું છે, અહીંયા તો ઘડપણ છે, અહીંયા તો ઠંડી લાગે છે. અરે બોલો 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 બોલો, નહીં લાગે? લાગે કે નહીં? અહીંયા તો ચોમાસામાં વરસાદ આવે ને બગાડ્યો આવે. કેવો બગાડ્યો આવે? અહીંયા તો બીમારીઓ આવે, અહીંયા તો શરદીઓ થાય ને આ શરીરને ઓપરેશન કરવું પડે ને શરીરને ચશ્મા આવી જાય ને દાંત પડી જાય ને ખાવાના દિવસો આવ્યા ત્યારે દાંત જતા રહ્યા ને ખાવા કરું ત્યારે દાંત નહીં મળેલા ને આ જ તકલીફ છે રે. આનંદ છે સ્વર્ગમાં બાબા. ત્યાં દાંત પડેલો એક નથી, ચશ્મા વાળો એક નથી. હું નિંદા નથી કરતો, મારા બી આવેલા છે રમેશભાઈ. કેટલાને વિશ્વાસ છે ત્યાં ચશ્મા વાળો એક બી નહીં? હલાવો જરા. આ દુનિયા શરીરની છે, એક દુનિયા છે આત્માની. દૂતોની દુનિયા સર્જન કરી અને ખરેખર દૂતોની દુનિયામાં પણ પાપ થયું. પરમેશ્વરે એ દુનિયાને નવ નિર્માણ કરીને રિકવરી કરી અને હાથ ખરેખર પાપ કરનારને અલગ નહીં, પાપ કરનારને સ્વર્ગમાં રાખ્યા. શરીરની દુનિયા બનાવી અને એદન વાટિકાથી જ આદમ ખોવાયો અને એ દિવસથી જ ખરેખર વહાલાઓ માણસ પરમેશ્વરથી દૂર 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 જતું રહ્યું. પરમેશ્વરે અનંત જીવનના હકદાર માટે માણસને ધરતી પર તેની પ્રતિમારૂપ બનાવ્યું હતું. પણ કરે તો શું કરે પપ્પા, નિંજ માને તો દીકરો ગયો. અરે બોલો રે, અરે બોલો. એકબીજાના હાથ પકડો, જીવતા હોય તો હાથ પકડો ને કહો સભામાં બેઠેલા, હાથે તું પપ્પા હાથે જ છે કે દૂર નીકળી ગયો છે? જો દૂર નીકળી ગયો છે તો પપ્પા તારી રાહ જોઈ રહેલો છે કે ઉડાવ દીકરાની જેમ તમે 2024માં આખરી દિવસે આવી જાઓ અને પપ્પા સાથે સમાધાન કરી લો. કે પપ્પા તમારું 2025માં વર્ષના આરંભથી વર્ષના અંત તક સુરક્ષા કરે. એ વ્યવસ્થા સ્વર્ગથી છે. બોલો સ્વર્ગથી છે. અને સ્વર્ગીય પરમેશ્વરની વ્યવસ્થામાં સારી માનવ જાતને ઈશ્વર ચલાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. સ્વર્ગીય વ્યવસ્થામાં પૂરું કરવા માંગે છે. સ્વર્ગીય વ્યવસ્થામાં આજ્ઞાકારી બનાવવા માંગે છે. સ્વર્ગીય વ્યવસ્થામાં હાથે તમે કરોડો લોકોનું જ્યાં સુધી 70 થી બળના કારણે 80 વર્ષ સુધી જીવો તો કરોડો લોકોનું ભલું કરી શકો એવું કામ શીખવવા માટે, એવું શીખવવા માટે ઈસુ ધરતી પર આવે છે. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ શીખી રહેલા છો, શીખી રહેલા છો. અને જોઈ શકો છો લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 8મી કલમ. ત્યાં લખે છે તે રાત્રે એક રાત્રે તે દેશમાં એટલે યહૂદિયા દેશમાં ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. તે રાત્રે ઘેટા બાળકો પોતાના ખેતરમાં રહીને ઘેટાઓને શું કરતા હતા? સાચવતા. જેમ આજે રાત્રિ સેવકો સાચવી રહ્યા છે ઘેટાઓને. હાલેલુયા. રાત્રિની અંદર સાચવતા હતા. પછી પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો. સ્વર્ગમાંથી મોકલાયેલો ગાબ્રિએલ દૂત હાથે ખરેખર તેની પાસે આવ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. પરમેશ્વરના ગૌરવ દેખાયો. પછી અને તેઓ ઘણા ભયભીત થયા અને તેઓ તો ગભરાઈ ગયા. દૂતે તેઓને કહ્યું કે સ્વર્ગીય દૂતો પરમેશ્વરના દૂતે તેને કહ્યું કે બીહોમાં, હાથે ખરેખર ભરવાડો તમે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. તમને દુઃખ થાય એવી સુવાર્તા નહીં, તમને આત્મિક રીતે મોટો આનંદ થાય એવું સુવાર્તા લઈને તમારી પાસે દેવે મને મોકલ્યો છે. એક સ્વર્ગીય ખબર લઈને તમારા હિતને માટે અહીંયા લઈને આવેલું. શું કહે છે? હા, એવું જ. અહીંયા તો કઈને ટાળી પડાવીએ છીએ, અહીંયા કઈને હાલેલુયા બોલાવીએ છે, અહીંયા કઈને આંખો બંધ કરાવીએ છીએ, અહીંયા કઈને સ્તુતિ કરાવીએ છે. સ્વર્ગમાં આવું કરાવવા વાળો નહીં રે ભાઈ. ત્યાં તો આપણે સમજીને રાત દિવસ સ્તુતિ ભજન કરવાનું છે. પ્રભુ દયા કરે. નહીં તો હું અહીંયા બટન રહેતે ને તમારું બધાને તો પાડી દઉં તો બધા પાડતે. પણ તમારું વ્યક્તિગત બટન તમારી પાસે છે ને? હા, વાંચો વાંચો વાંચો. અને તે સર્વ લોકોને માટે થશે. એક જણને માટે ને તે એક જાતિ માટે, એક ભાષા માટે, એક કુળ માટે નહીં, સર્વ જાતિ ભાષા કુળના માટે એક પરમેશ્વરનો સમાચાર લઈને દેવદૂત ધરતી પર આવે છે. હા, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આ દાઉદના શહેરમાં આ તે ખરેખર એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે એવી ખબર દૂતે કહી. અને હા, તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગબાણમાં સૂતેલો જોશો. આ જોયા વગર જવાનું
નહીં, એવી એક ખબર હતી. હાલેલુયા. નીચે લખે છે કે એ ખબર આપીને દૂતોનો સમુદાય જ્યાંથી આવ્યા તેઓ દૂતોની દુનિયામાં સ્વર્ગ તરફ વિદાય થઈ ગયા. સાંભળનારાએ કીધું કે આપણને ખબર આપી છે, ચાલો આપણે જઈએ ને જોઈએ. બોલો, ચાલો આપણે જઈએ ને જોઈએ. ચાલો આપણે એકબીજાને, આ કયું ગામ છે? હા, કુકણા ડુંગરી. એકબીજાને કહો, ચાલો આપણે કુકણા ડુંગરી જઈએ ને જોઈએ. હાલેલુયા. આ સભા માટે કેટલાને ખબર આપેલી? ત્યાં એક આભાર સ્તુતિની નાતાલ નવા વર્ષની મીટિંગ છે. ખબર, દૂતોએ ખબર આપી, જાહેરાત કરી. એ જ રીતે એક રાત્રે ભરવાડો પોતાના ટોળાને સાચવતા હતા. સ્વર્ગ દેવદૂત આવે છે ને એવી ખબર તમારા જેવી મારા જેવી આપી દીધી. અને એ લોકો કહેશે કે બેથલેહેમમાં છે. હાલેલુયા. યહૂદિયા દેશના બેથલેહેમની અંદર, યહૂદિયા દેશમાં નાનામાં નાનું એક ગામ છે જે બેથલેહેમ છે. એના માટે યશાયા, મીખાએ, પ્રબોધકોએ પવિત્ર 700-800 વર્ષ, 750 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણીના સમય પૂરા થયા ત્યારે ગલાતી 4:4 કહેશે કે સમય પૂરો થયો ત્યારે નિયમને આધીન તથા સ્ત્રીથી જન્મેલો એક દીકરો ધરતી પર આગમન થઈ રહ્યો છે. અરે જોરદાર. હાલેલુયા. એવી ખબર દૂતોએ કીધું. ત્યારે આપણે જોઈ શકીએ લુક 2:15 થી વાંચો. એ ખબર સાંભળીને એ લોકો, હા, દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી, હા, દૂતો તો જતા રહ્યા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ. ક્યાં જઈએ? બેથલેહેમ. અરે ભાઈ, કુકડા ડુંગરી. ક્યાં જઈએ? અરે બોલો. તમે બી એકબીજાને કહેલું હશે. કેટલાએ કીધેલું, ચાલો આજે મીટિંગ છે, ત્યાં સભા છે એક, ચાલો જઈએ. બાકીના કીધા વગર આવી ગયા. હાલેલુયા. મોટા આનંદ છે આજે. અને કહેશે કે ચાલો આપણે, એ વખતે ભરવાડો કહેવા લાગ્યા કે ચાલો આપણે ખરેખર બેથલેહેમ જઈએ. આજની દુનિયાની અંદર બેથલેહેમ અહીંયા નથી. બેથલેહેમ તો હા, તે વિશ્વના મધ્ય ભાગ ઇઝરાયલ દેશ, યહૂદા દેશની અંદર છે. હાલેલુયા. એ વખત એ જગા પર 2 વખત ઈશ્વરની કૃપાથી હવાઈ માર્ગે 7 સમુદ્ર પાર કરીને પ્રભુ કૃપાથી 2 વખત ગયો છું. આમેન. અને ઇઝરાયલ દેશની અંદર જ્યાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો, જ્યાં તારો આવીને થાંભેલો, જ્યાં દર્શન આપેલું, જ્યાં વાતો થયેલી, એ બધી જગા પર એક તક મળી શરીરની દુનિયામાં કે એ જગાને હું અડક્યો. એ જગા પર મેં આંખો બંધ કરી. એ જગા પર આખો દિવસ ઉપવાસ સહિત મને તે જગા પર જવાનો મોકો મળ્યો. હાલેલુયા. હાલેલુયા. એ જગા પર મેં દર્શન કરવા ગયો. બોલો, દર્શન કરવા ગયો. એ ભૂમિનું તો દર્શન થયું જ, પરંતુ એના જન્મનું પણ કંઈક આત્મામાં મને દર્શન મળવું જોઈએ. હાલેલુયા. જે જગા પર બાઇબલમાં જેટલા પોઈન્ટ લખેલા છે એ પોઈન્ટ પર જ્યારે લઈ જતા હતા ત્યારે મારી એ જ ઈચ્છા હતી કે અહીંયા મને આજે જોઉં છું તો રાતના તો બી પ્રભુ મને દર્શન કરાવ, જન્મનું દર્શન કરાવ. હાલેલુયા. પવિત્ર આત્મા ઉતરેલો તો આત્માનું દર્શન કરાવ. હાલેલુયા. દેવદૂત ઉતરી આવેલા તો શું વાત થયેલી? પ્રભુ, આ દેશની અંદરથી તારી ખચિત સારી સાક્ષી લઈને મારા ભારત દેશમાં જવાનો છું, એટલા માટે મારે આત્મા સાથે વ્યવહાર કર. રોમન 8:16 પ્રમાણે તારી આત્મામાં મને વ્યવહાર કર. હાલેલુયા. અત્યારે તું શરીરની દુનિયામાં માંસ ને લોહીનું શરીર નથી તારી પાસે, પરંતુ હા, તું આત્માની દુનિયામાં છે. આમેન. પ્રભુ, આત્મા મને દર્શન અને વ્યવહાર કર, જેથી કરીને હું આ ભારત દેશથી આવ્યો છું અને પૃથ્વીના મધ્ય ભાગમાંથી ઇઝરાયલથી હું પાછો ભારતમાં જઈશ, ત્યારે આ દર્શનનો જે અનુભવ થશે એ ભારતના લોકોને હું કહી બતાવીશ. જોરદાર તાળી પાડીએ. હાલેલુયા. હાલેલુયા. ત્યાંની દર્શનની વાત કરું તો ઘણા બધા દર્શન મને થયા હતા. દિવસના અમે તે જગાની સ્થાનની મુલાકાત કરતા હતા. રાત્રે પ્રાર્થના કરીને એ આશા રાખતો હતો કે એનું મને ખચીસ મહેસૂસ કરાવ. હાલેલુયા. અને ઘણી બધી બાબતો મેં તે જગા પર અનુભવ કર્યો અને મને આનંદ થયો. અને રોજ પેટ્રોલ પહેલો હા તે પ્રવાસ હતો 7 દિવસનો. એ 7 દિવસ સખત મેં એક જ ટાઈમ ખાધું હતું. હાલેલુયા. કેમ કે મને કંઈક ને કંઈક અનુભવ કરવાનો હતો. શું? અરે બોલો. અને આજે ખરેખર દૂતોએ કીધું, પણ સચ્ચાઈ અને ખરેખરી બાબતો છે કે નહીં એ જઈએ ને જોઈએ. એવું જેઓને દૂતોએ કહ્યું એ લોકો કહેશે 15મી કલમથી. હા, દૂતો તેની પાસે આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકો એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ. ચાલો આપણે ક્યાં જઈએ? બેથલેહેમ જઈએ. અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે, જે વાતની ખબર આપણને પ્રભુએ આપેલી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા. અરે ભાઈ, આપણા જેવા નહીં. 8:30 વાગે મંડળી બેસી જાય ને 10:30 વાગે ત્યાં હાલેલુયા જઈને કરીએ. જ્યારે ઓછું ખાવાનું, બધા વ્યવસ્થા ઓછી હતી, ત્યારે ટાઈમ ટુ ટાઈમ ભક્તિ કરવા જતા રહેતા લોકો. આજે અમારા બાજુ તો આ તે ખરેખર ભજન સેવા નીકળી જાય ત્યારે હાલેલુયા સ્તુતિ કરેંગે. હું હાલેલુયા, બધી બસ નીકળી ગયેલી હોય.
એટલી જાડી ચામડી ના થઈ ગયા કે 8:30 વાગે આવે જ નહીં. ગાડી વાળા બી નહીં આવે. તે પેલા તો સાયકલ નથી, ગાડી નથી, ચાલતા તો બી મરઘા બોલે એટલે ઉઠી જાય. દિવસની નીકળે એટલે તો સ્નાન કરીને રસ્તે પડે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન દર્શન કરવા માટે. હા, આજે તો બધી વ્યવસ્થા છે છતાં પણ આરામથી, બોલો આરામથી. જ્યારે દેવે ઇસ્રાયેલ પુત્રોની આખી વ્યવસ્થા કરી ત્યારે ખરેખર જે 40 દિવસમાં વચનના કનાન દેશમાં જવાતું હતું તે જગા પર જતા જતા 40 વર્ષ લાગ્યા. કેમ કે ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા. હાલો, સાંભળી રહેલા છો? બધા વ્યવસાયમાં ઘૂસી ગયેલા છે. ભક્તિના સ્થાનની અંદર આ તે ખરેખર ઉતાવળથી, એ લોકો ખબર મળી એટલે ઉતાવળથી ગયા. બોલો ઉતાવળથી ગયા. હા, પછી અને મરિયમને, યુસુફને તથા ગબારમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. શું કરીએ? તમે જોતે ને તો ટાળી પાડતે, પણ તમે 12 મહિના થઈ ગયા, કઈ જોયું નહીં. ની તારો જોયો, ની ગભાણ જોઈ, ની લુગડા જોયા, ની મરિયમને જોઈ. અહીંયા બી કઈ નહીં દેખાય, માત્ર અનાભાઈ દેખાય. એ પ્રભુ દયા કરે. ભાઈઓ ને બહેનો, આપણે આ ઈશ્વરની શોધમાં યાત્રા કરવાની છે. શોધતા 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 એમની સાથે મળે ત્યાં સુધી ભક્તિ કરવાની છે. હા, જ્યારે ભવનમાં આરાધના કરવા ગયા તો પહેલી પ્રાર્થનાથી માંડીને સહેલી સલામ બોલાય ત્યાં સુધી એના મુખને શોધી કાઢવાનું છે. એના સામર્થ્યને શોધવાના, હાજરીને શોધવાનું છે. ગીત શાસ્ત્ર 105:4 લખે છે, યહોવાને તથા તેના સામર્થ્યને તેના મુખને શોધો. આપણે તો કઈ નહીં, ઈસુ મસીહ કી મળ્યા વગર જતા રહેવાના. જે બોલીને હતું ન હતું થઈ જવાનું. હા, દર્શન થશે. શું થશે? જુઓ જુઓ જુઓ. યહોવાને તથા તેના સામર્થ્યને શોધો. પરમેશ્વરને તથા તેના સામર્થ્યને શોધો. સદા તેના મુખને શોધો. સદા તેના મુખને શોધો. અરે તમને બતાવું ને હું દેખાય છે. હા, તે ખરેખર જોઈ શકે છે કે તેને હાથે દૂતે ખબર આપી. પછી કહેશે કે તમે તારાને જોશો. કોને? અરે પૂર્વમાં શું દેખાશે? તારા. એકબીજાના હાથ પકડો. વિશ્વાસુ હોય તો હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો. અને જેને હાથ પકડો તેને જોઈને કહો, આ 12 મહિનામાં તને કઈ દેખાયું કે નહીં? પૂછો ને. ગીત ગાવામાં તો એટલા હોશિયાર ને, ગાય તો જબરું નિલેશભાઈ. ફીરું તે મને ઈસુ. અરે ભાઈ, તારો નથી હજુ મળ્યો તો ઈસુ ક્યાંથી મળવાના આ લોકોને? પ્રભુ હાલેલુયા. ફીરું તે ની હરકા બેઓ ને શોધો એને. હા, જ્યાં ઈસુ મસીહ કી મોટા ભાગે ફેલ ગયેલા છે. ફીરું તે ફીરું વાળા જ છે. દેવના સેવકો તમને હું દેખાયું? દેવના સેવકોને દૂત દેખાયો ને બાળકોને. અરે બોલો રે, આપણે બી દૂત દેખાવો જોઈએ. અને આવતા 2025 માટે આપણી પાસે આ લોકો માટે, આ દેશ માટે, આ રાજ્ય માટે, સારી જાતિના માટે એક મેસેજ નવો મળી જવો જોઈએ. જોરદાર તાળી પાડીએ, જોરદાર તાળી પાડીએ. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે જોઈ શકો છો કે એદન વાટિકાની અંદર પરમેશ્વર આદમને મળવા માટે દિવસના ઠંડે પોરે આવતા હતા કે નહીં? અરે બોલો રે, અરે બોલો રે. આપણા જેવો આદમ બી ખબર નહીં ચારો કાપવા જાય કે તે બાજુ સુપાતો ફરે. દેવ મળવા આવે ત્યારે માણસ સુપાઈ જાય. હા, એના પછી જોઈ શકો પિતૃઓ. હા, તે અબ્રાહમે દર્શન સાથે વાત કરી અને અબ્રાહમને કીધું, તું તારો દેશ સગાવહાલા મૂકીને હું જે દેશ બતાવું છું એટલે વચનના કનાન દેશમાં જા. હાલેલુયા. અને ત્યાં એક તમારા પરિવાર માટે મોટી યોજના, તારું નામ મોટું કરીશું, તને આશીર્વાદ દઈશ અને તને બહુગુણિત કરીશ અને પૃથ્વી પર તમારા કુટુંબ દ્વારા સર્વ કુટુંબ અને આશીર્વાદના ભાગમાં ભાગ કરાવીશ. અરે જોરદાર તાળી પાડીએ. ઓ ભારતના દરેક દીકરા દીકરીઓ, ભાઈઓ અને બહેનો, પતિ પત્નીઓ, તમારા પરિવાર દ્વારા તમારા ગામની અંદર ઈશ્વર આશીર્વાદો લાવવા માંગે છે. અરે તમારા ફળિયામાં, જોરદાર તાળી પાડી, તમારા ફળિયામાં તમારા દ્વારા આશીર્વાદો લાવવા માંગે છે. આપણા એક ભારતના નાગરિક તરીકે આપણા ભારત, મૂલ્યવાન ભારતમાં આશીર્વાદો લાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો યેસુ મસીહ કી આમેન. જો યહૂદિયા દેશની અંદર એક દીકરો પરમેશ્વર મોકલતો હોય અને આખા વિશ્વના માટે આશીર્વાદનો ભાગ બની જતો હોય તો ભારતના કરોડો લોકો, કરોડોપતિ
કરોડપતિ માણસો આશીર્વાદનો ભાગ ભારતના માટે બની જાવ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કહો, હે ફીરું તે હે ફીરું છોડી દે અને દેવના મુખને શોધું તું. હવે જો પ્રભુ સાથે મુલાકાત થઈ જશે તો દેવ અને તારી વચ્ચે વાતચીત થશે. બોલો, વાતચીત થશે. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ઓ પરમેશ્વર અને અબ્રાહમની મુલાકાત થઈ, વાતચીત થઈ. હાલેલુયા. ઓ દર્શનમાં વાતચીત થઈ. આમેન. અને દેવ પાસે અબ્રાહમના પરિવાર માટે મોટી યોજના હતી. બોલો, મોટી યોજના હતી. અરે બોલો જોરમાં, મોટી યોજના હતી. અને એ યોજનાની સાથે સમજીને અબ્રાહમ પોતાની પત્નીને લઈને ચાલી નીકળ્યો. આપણા જેવો નહીં કે ગાડી હોય તો બી પત્નીને ઘરે બે પાડીને બે ગાય માટે ચારો કાપવા મૂકી આવે અને એકલો જ કનાન દેશમાં જઈને ફરી આવે. 13મા અધ્યાયમાં તો એની પત્નીને લીધી અને ચાલી નીકળ્યો. હાલેલુયા, હાલેલુયા. પતિ પત્ની બંને દર્શન સાથે વધો તમે આ ભારતની અંદર સ્વર્ગીય કનાન દેશ તરફ જવાનું છે આપણે. હાલેલુયા, હાલેલુયા. જતા જતા કનાનમાં પહોંચ્યા ત્યારે ઈશ્વર બોલેલો તે વચનો પૂરા થયા અને તે વચનો પૂરા કરીને આશીર્વાદ પામ્યા ત્યારે યહોવાના નામની સ્તુતિ કરીને વેદી બાંધી તેણે. હાલેલુયા. ઓ યહોવાના નામે પ્રાર્થના કરી. હાલેલુયા. ઉત્પત્તિ 26મા અધ્યાય પહેલી બીજી કલમની અંદર એનો દીકરો થયો. તેનો બી એકનો એક દીકરો હતો. હાલેલુયા. હાથે ખરેખર દર્શન પામ્યા બાદ હાથે દીકરો મળ્યો. તેને પરમેશ્વરે 22મા અધ્યાયની અંદર જોશો તો માંગે છે. એટલે દીકરો આપવા બી ખચકાયો નહીં, કેમ કે દેવને ઓળખતો અબ્રાહમ હતો. અને અબ્રાહમે દેવને જોયો, દેવની સાથે દર્શન થયું. બોલો, દર્શન થયું. અરે બોલો જોરમાં, દર્શન થયું. હે ભારતના દરેક દીકરા દીકરીઓ, પરમેશ્વર તમને મને દર્શન આપીને ભારતમાં રાખવા માંગે છે. આમેન. હો કોઈ નહીં બોલ્યું. એવું નથી કે સેવક દર્શન જોઈને બાકીના હાથ હાલેલુયા કરે, એવું નથી કબીર સાહેબ. આમેન. જો પતિ પાસે દર્શન છે તો પત્ની પાસે પણ દર્શન હોવું જોઈએ. જો મા બાપ દર્શનની યાત્રા કરે છે તો એના દીકરા દીકરીઓ પણ દર્શનનો પ્રવાસ કરવો જોઈએ. જોરદાર તાળી પાડીએ. આજે એ એટલું બધું હા તે ખરેખર નબળાયતા છે કે પતિ દર્શન જોતો છે તો ખરેખર પત્ની તો હે ફીરું તેહેન જ ફીરું કરવામાં રહેલી છે. ઘણી બહેનો પાસે દર્શન છે ત્યારે પેલા શિષ્ય પાસે નથી. હે ફીરું તે હે ફીરું. હાલો, સાંભળો છો? ઈસુ ઉઠ્યો ત્યારે આવું જ હતું કે નહીં? હે મગદલાની મરિયમ ને એ લોકોને દર્શન થયું ત્યારે શિષ્યો કે હાચુલકા હાચુલકા. હા, સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? 3 પ્રસંગ આવી રહેલા છે. હાલેલુયા. એક પ્રસંગ થઈ ગયો 2024 વર્ષ પહેલે વિશ્વના મધ્ય ભૂમિની અંદર હાતે યહૂદિયા દેશના બેથલેહેમ ગામની અંદર ઈસુ જન્મ્યો. આખા વિશ્વમાં આનંદ ને તારણને સંદેશ મોકલ્યો તો એ તારવા માટે ઈસુ આવી ગયો. હાલેલુયા. બીજો આનંદ છે કબીર સાહેબ, જે બલિદાન પિતાએ કામ સોંપી, પિતાએ સેવા સોંપી, એ 2 કામો એ દેવના દીકરાએ પૂરા કર્યા. હાલેલુયા. ઓ ખરેખર હા, જોઈ શકો છો કે એની સેવા પૂરી કરી અને પિતાએ સોંપેલું કામ પૂરું કર્યું. હાલેલુયા. એ 3.5 વર્ષની સેવા હતી અને ખરેખર 33 વર્ષે આ જે કામ સોંપેલું હતું એ કામ એ સોંપેલું હતું સારી માનવ જાતના માટે કાલવારીના ક્રુસ પર તને મરવાનું છે. જોરદાર તાળી પાડે. તારે મરવાનું છે, તારે બલિદાન આપવાનું છે. હાલેલુયા. કેમ બલિદાન આપવાનું છે? સારી માનવ જાતના પાપની મજદૂરી મોત હતું. એ મોત પર જય પામવાને માટે, મૃત્યુને હરાવવા માટે, મૃત્યુને ડિલેટ કરવાને માટે, મૃત્યુમાંથી પાપની મજદૂરીનું પરિણામ મરણ હતું. એ મરણને ખતમ કરવાને માટે એ મર્યો અને મરણ પર જય પામીને તે પાછો જીવતો થયો. અને એ દિવસે મોટી નાતાલ થઈ રહેલી હતી. જોરદાર તાળી પાડી હજુ. અરે જોરદાર તાળી પાડીએ. પિતાને આદર કરી આજ રાત્રિની અંદર દુનિયામાં તારા મારા માટે કોઈ મરવા નહીં આવ્યો. બાજુમાં પૂછો તું મારા પર કેટલો પ્રેમ કરે છે? એકબીજાને પૂછો ને. મરવાનું નજીક આવે ત્યારે મારી જગ્યા પર તું મરહે કે પૂછો ને. બોલવાનું બલી દે. તારો મિત્ર હતી, તારો બાપ હતી, તારો હાથે ઘરના બી કોઈ નહીં મરહે. જવાનો હોય તો જાને ભાઈ, એકલો. ઈસુ એટલો પ્રેમાળ હતો, એટલા પિતાનો દીકરો પ્રેમાળ હતો કે તે મારે તમારા જગા પર મરણ પામ્યો છે. એના પાપને લીધે મર્યો નથી, એને ચૂકને લીધે મર્યો નથી, એ આપઘાત કરીને મર્યો નથી. એ મારા તમારા જીવનને માટે મરેલો છે, ઉદ્ધાર કરવાને માટે મરેલો છે. તાળી પાડવાનું જેટલી પાડો એટલી પાડો એમ કહું. એવું તો કોઈ નહીં. એટલા માટે કહે છે ઈસુને પ્યાર કિયા. આટલું જ કેમ રાખેલું છે? ઈસુને પ્યાર કિયા कोई न
कोई न मेरे लिए वो जग में आया, जग में खोया था, मेरे लिए वो क्रूस पर मरा, जग में पापी था। बोलो रे, कितना अनोखा है प्यार, कितना अनोखा है। आम तो करो, बाजू वाले को बोलो आप भी नहीं कर पाएगा। आए हैं अकेला, अकेला जाना पड़ेगा। इतना परमेश्वर का प्यार सारे लोगों के लिए, हालेलुया, सारी सृष्टिना માટે, આમેન। કદાચ આપણે આપણા પોતાના પૂરતા કદાચ કેટલાક લોકો પ્રેમ કરતા, કેટલાક પરિવાર પૂરતો પ્રેમ હશે, પણ આખા દુનિયા માટે પ્રેમ કરનાર રાજાઓનો રાજા ઈસુ હતો। ઓ એવા પિતાને આદર કરીએ, એવા પુત્રને ઊંચો કરીએ, એને માન આપવાનો આપણી જવાબદારી, મહિમા કરવાની આપણી જવાબદારી, તેના નામને ધન્યવાદના શબ્દોના અર્પણ ચડાવવાની આપણી જવાબદારી। હાલેલુયા। એટલા માટે ભક્ત દાઉદ કહે છે, હું ખરા હૃદયથી તેનો આભાર માનીશ। કેમ? તેને મારા માટે ભારે કામ કર્યા છે। પરમેશ્વરે દરેક માણસને ધૂળમાંથી રાંખને ઉઠાડ્યા, દરિદ્રને ચડતીમાં લાવ્યા। પરમેશ્વરે હાથ ખરેખર ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે, 16મા અધ્યાયની પહેલી બીજી ત્રીજી કલમ, મરણની જાળમાંથી ફસી ગયા ત્યાં પણ મોતના મોંમાંથી દેવે આપણને બચાવ્યા। મરકી આવી ત્યારે કોરોનાની જાળમાંથી બધા ઘણા મરી ગયા, પણ આપણે બચી ગયા। હવે મને ખબર પડી છે કે તમે બચી ગયા એટલે સમજી ગયેલા છો। તાળી પાડીએ। ગામે ગામ લાઈન લાગી ગયેલી હતી। હા, દરેક ગામડા લોક કરી દેવામાં આવ્યા હતા। સાવધાન થઈ જાઓ, જગતનો અંત આવી રહેલો છે। હાલેલુયા। અંતના દિવસોમાં એવું સારું જીવી જાઓ, એવું સારું જીવી જાઓ કે ભલે કાલે મરી જઈએ પણ આપણો આત્મા સુખલોકમાં જાય। હાલેલુયા, હાલેલુયા। કેટલાની ઈચ્છા છે હું મરી જઈશ પછી મારો આત્મા સુખલોકમાં જવો જ જોઈએ? તો એકબીજાને કહો હારું જીવ, એટલે તેને કોઈ અટકાવે નહીં। કોઈ નહીં અટકાવે, બસ જીવન પર આધાર રહેશે। અને એ સારું જીવન જીવવાનું શીખવવા માટે દેવના દીકરા ધરતી પર આવી ગયા। બોલો યેસુ મસીહ કી। ઉત્પત્તિ 26મા અધ્યાય, અબ્રાહમ આ જે ખરેખર ઈસાકના પિતા હતા, ત્યારે ઈસાક બી પિતાની જેમ દેવનું દર્શન કર્યું। બોલો, દેવનું દર્શન થયું। વાંચો તો ખરા જલ્દી જલ્દી। અને ઇબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, ઇબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડ્યો, તે સિવાય બીજો દુકાળ પડ્યો। ત્યારે ઈસાક ફલિસ્તીઓના રાજા અબીમેલેકની પાસે ગેરારમાં ગયો, અને યહોવાએ તેને દર્શન દઈને કહ્યું કે, બાપનો પરમેશ્વર દર્શન આપીને કહ્યું કે તું મિસ્રમાં જતો ના। દર્શન આપીને શું કહ્યું? 24મી કલમ, પ્રભુના સેવક, ધન્યવાદ ઈશુ। અને હું તારા બાપ ઇબ્રાહીમનો દેવ છું। અને અહીંયા દેવ વાત કરે છે, ઈસાકને ઓળખાણ બતાવે છે। બોલો, ઓળખાણ બતાવે છે। ઓ ઈસાક, હું તારા બાપનો દેવ છું। અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું કે, તે રાત્રે દર્શન આપીને એને કહ્યું કે, હું તારા બાપ ઇબ્રાહીમનો દેવ છું। હું તારા બાપ ઇબ્રાહીમનો દેવ છું। બીમાં બીતોની, કેમ કે હું તારી સાથે છું। આવનાર 2025માં હું તારી સાથે રહીશ। ને મારા સેવક ઇબ્રાહીમને લીધે હું તને આશીર્વાદ દઈશ। ઇબ્રાહીમને લીધે, તારા બાપને લીધે, તારો બાપ મારી આજ્ઞા પાડતો, તારો બાપ મારું કહ્યું કરતો, તારો બાપ હું જે માંગતો તે આપતો, તારો બાપ વિશ્વાસુ હતો અને તારો બાપ મારો મિત્ર હતો, એટલા માટે હું તને આપી દેવા આશીર્વાદ। અરે જોરદાર જોરદાર જોરદાર, હાલેલુયા। માતા પિતાથી જન્મેલા સંતાનો આ વાત સાંભળો આ 2025 માટે। હાલેલુયા, હાલેલુયા। હે ફીરું તે ફીરું છોડો અને ઈસુને શોધો। જેને ખબર લાગી એ લોકો તો ઈસુને શોધતા શોધતા આતે બેથલેહેમ જતા રહ્યા। હાલેલુયા। દેવને શોધી કાઢો તમે અને પોતે મુલાકાત કરો, જેથી કરીને જાતે વગર જાત્રા નહીં થાય તેમ આપણે અનુભવ કરો ને જુઓ અને પરમેશ્વરની સાક્ષી બનો। પ્રેઝ ધ લોર્ડ। ત્રીજી પેઢી આવી। હાલેલુયા। ઉત્પત્તિ 28, ઉત્પત્તિ 28, 12, 13 અને 14 કલમ જો તમે વાંચશો તો એ રાત્રે, એ જ રાત્રે, અહીંયા બી રાત્રે, અને તેને સ્વપ્ન આવ્યું, રાતના સપના આવ્યું, અને
તે એક જગ્યાએ આવી પહોંચ્યો તે આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, અહીંયા ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો તો દિવસ ડૂબી ગયો હતો. અને તેણે તે જગામાં એક પથ્થર લઈને તેને પોતાના માથે નીચે મૂક્યો હા. ને તે ઠેકાણે તે સૂઈ ગયો. તે સૂઈ ગયો અને તેને સ્વપ્ન તો આવ્યું સપન આવ્યું અને જુઓ એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી તો હતી સ્વર્ગમાંથી ધરતી સુધી એક નિશાની મૂકેલી હતી ને તેની ટોચ આકાશ સુધી પહોંચી અને હતી. તેની ટોચ તો છેડો તો એકદમ સ્વર્ગ સુધી પહોંચેલો હતો. અને જુઓ તેના પર દેવના દૂતો ચડતા અને ઉતરતા હતા. અહીંયા શું દેખાવા લાગ્યું એને? એક સીડી, બોલો સીડી. સીડી. અને તેના પરથી કોણ ઉતરે છે? દેવના દૂતો. અરે બોલો જોરમાં. દેવના દૂતો. એકબીજાને બાજુવાળાને હાથ પકડો, તને હું દેખાયું આ 12 મહિનામાં? કેવી ભક્તિ કરી રહેલા છે તમે? કેવી આરાધના થઈ રહેલી છે? કઈ યાત્રા કરી રહેલા છે? જો માત્ર શરીર પૂરતી યાત્રા કરશો તો દુનિયા દેખાશે, પણ આત્મિક યાત્રા કરશો તો આ પિતૃઓએ જે દર્શનો જોયા એ સ્વર્ગ ખુલેલું તમારા માટે દેખાઈ આવશે. ત્યારે તમને ખબર પડશે કે ઇમાનુએલનો અર્થ દેવ આપણી. અરે જોરદાર તાળી પાડીએ. ઇમાનુએલ નહીં કરવાનું, આપણે પોતે અનુભવ કરવાનું છે કે દેવ મારી સાથે છે કે નહીં. હાલેલુયા. દેવ સાથે હશે તો દર્શન પણ થશે, દેવ સાથે હશે તો દેવદૂતો પણ ઉતરશે, દેવ સાથે હશે તો દૂતો પાસે બી સંદેશ હશે, દેવ સાથે હશે તો સીડી પર ઉભેલો યહોવા બી તમને ઉભો રહીને તારી સાથે વાત કરશે. વાંચો આગળ. અને જુઓ તેના ઉપર યહોવા ઉભો રહ્યો હતો. તેના પર યહોવા ઉભો હતો ને તે બોલ્યો હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો દેવ અહીંયા બી તથા ઓળખાણ બતાવે છે ત્રીજી પેઢી, તારા બાપ ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ છું, જે ભૂમિ પર તું સૂતો છે. તારા બાપનો દેવ શું, જે ભૂમિ પર તું સૂતો છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ. આ ધરતી હું તમને અને તારા બાળકોને આપવા જઈ રહેલો છું. વાંચો આગળ. અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે, પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ તું ફેલાશે. પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ ફેલાઈ જશે. એટલે તારા પરિવારની જે સેવાઓ છે, સમાજની સેવાઓ છે, એ ચારે દિશામાં આખી પૃથ્વી પર ફેલાઈ જશે. એ જોરદાર તાળી પાડી. અદ્ભુત સેવાઓ પ્રભુ તમને 2025 માં ઉત્થાન કરવા જઈ રહેલો છે. ઓ સેવકો તાળી પાડીએ. તમારી સેવાઓ વધવી જોઈએ. ચંગાઈની, સાજાપણાની, છુટકારાની ચાહ, ઓ અદ્ભુત અધિકારની સેવાઓ પરમેશ્વર તમને આપે. ઓ હાલેલુયા. કેટલાની ઈચ્છા છે પ્રભુ એવી સેવા મને આપી દે. કેમ કે માથી 2028 માં કહે છે તે સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાવી. એકબીજાને કહો તું સેવા કરે ને, તને ભારતના જ નહીં પણ આખી દુનિયા ઓળખશે. નહીં ઓળખે? હે સેવા નહીં કરે તો ફળિયાવાળા બી નહીં ઓળખે, અને સેવા જો કરી તો આખું ગામ ઓળખે. ચાર્જિંગ નથી એટલે ડિસેમ્બરમાં લાપસી ખાઈને ચીટકી રહેલી છે તાળી. જોરદાર ઊંચા હાથ કરીને તાળી પાડી લઈએ, મહિમા આપીએ પરમેશ્વરને. તારા નામથી, તારા ધનથી, તારા અધિકારથી, તારા નોકરીથી કે કઈથી ઓળખાણ નહીં કરાવ, તારી સેવાથી ભારતની ભૂમિ પર ઓળખ કરાવી દે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ઓ અબ્રાહમને કીધું તારાથી, તારા પરિવારથી આખી પૃથ્વીના સર્વ કુટુંબને હું આશીર્વાદ દે. ઈસાકને કીધું તારાથી, હે ઈસાક, તારાથી, તારા કુટુંબથી હું પૃથ્વી પરના સારા કુળોને આશીર્વાદ આપીશ. ઓ યાકૂબને કીધું, હે યાકૂબ, તારા થકી હું તને આશીર્વાદ એવો આપીશ તારા સંતાન સાથે કે પૃથ્વી પરના સર્વ કુળોને ગોત્રો આશીર્વાદિત થશે. એકબીજાને કોઈ એકલો જ મોટો નહીં થતો, મને બી યાદ કરજે. કેમ એવું બોલું છું? દેવે ઈસુ ખ્રિસ્તને પ્રેરિતોના કૃત્ય 10:38 માં લખે છે, ઓ નાઝરેતના ઈસુની વાત કે જેણે દેવે પવિત્ર આત્મા સામર્થ્યથી અભિષેક કર્યો, એ સારો અભિષેક કર્યો કે તે લોકોનું ભલું કરતો તથા દર્દ પીડાથી, ભૂતોથી પીડાતા લોકોને છુટકારાને સજા પણ આપતો. જુઓ ને તાળી પડે કે આટલી. કેમ આટલો ફાસ્ટ જઈ રહેલો છું? મારો પૂરો સંદેશ સમયની સંપૂર્ણતાએ પૂરો કરવાનો છે. હાલેલુયા. યેસુ મસીહ કે. કેટલાને ભલું કરતા આવડે છે? હલાવો જરા. ઓકે, બાજુવાળાને કહો કેટલાનું ભલું કર્યું, મને નામ આપ. અમતા હાથ હલાવવાનું નહીં. આપણને ખબર પડે છે કે આ વ્યક્તિનું 2024 માં મેં એનું ભલું કર્યું છે, અને એની નોંધ તમારા નામ પર સ્વર્ગમાં નોંધાઈ રહેલી છે. હા, ભલે નિલેશભાઈ 70 વર્ષ કાં તો બળના કારણે 80 વર્ષ જીવાશે,
પણ 80 લાખ લોકોનું ભલું થવું જોઈએ. તારે મારી જિંદગીના વસૂલ થાય કે જેથી કરીને પ્રભુએ સંઘર્ષ કર્યો છે તેને વસૂલ કરીને હું રાજા પાસે પહોંચું અને રાજા તરફથી મારા વખાણ થાય. મારો ધ્યેય છે. હાલેલુયા. રોજના કોઈકનું ભલું થવું જોઈએ. બોલો રોજના. અરે બોલો રે, અરે બોલો રે. રોજના ભારતમાં સગડા જાતિ ભાષા કુળના સર્વ રહેવાસીઓ ભલું કરતા શીખી જશે તો ઇન્ડિયાના લોકો દેવના રાજ્યમાં સ્વર્ગમાં બધા હશે. હા, સ્વર્ગની અંદર હશે. તાળી પાડીએ જવાના હોય તો. હે પ્રભુ, હાલેલુયા. એકબીજાને કહો, જો તું મારું ભલું કરશે તો પરમેશ્વર તારું ભલું કરશે. બોલો આમેન. અને ત્યાં યોહાન 3:16 કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેનો એકનો એક દીકરો આપ્યો. આપવાનું બી છે ભાઈ. અને 5 પ્રકારની સેવા નાની નાની છે, નહીં થાય એવું બી નહીં. હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું. હું તરસ્યો હતો ત્યારે તમે મને, હું પાકો હતો ત્યારે તમે મને પરોણા રાખ્યો. હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્ર આપ્યા. હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવેલા. હું પાપના અને શ્રાપના ને દરેક રીતે કેદમાં હતો ત્યારે તમે મારા માટે આંસુ સહિત રડી ઉપવાસ સહિત પ્રાર્થના કરી મને છોડાવ્યો. હલો, સાંભળી રહેલા છો? આ સેવા થશે કે નહીં થાય? હે હે એમાં કોઈ ખર્ચ નહીં મળે. અને બાપ કહે છે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, મારા રાજાઓના રાજાના રાજ દરબારમાં પ્રવેશ કરી લે. સુખલોકમાં પ્રવેશ કરતું. હાલેલુયા. મારી વહુને કીધું, અમે બહુ મહેનત કરી કરીને મકાન 12-13 લાખનું બનાવ્યું છે. એમાં જ્યાં સુધી તું જીવે ને ત્યાં સુધી 13 લાખ લોકોને પાણી બી મળવું જોઈએ અને અહીંયા ચાય બી મળવી જોઈએ ને તક મળે તો ભોજન બી મળવું જોઈએ. આ અમે જતા રહીએ પણ એના પૈસાના વસૂલ તું કરી લેજે બેટા. ત્યારે દેવને મહિમા મળશે આટલા લાખનું મકાનનું. હા બોલો હા. હાલેલુયા. હા, કોઈ તો લાખો રૂપિયાના આશીર્વાદિત થાય પણ એક પાણીનો પ્યાલો કોઈ હોદે નહીં. જોઈને અંદર ભરાઈ જાય પણ હોદે નહીં. અને પાણી બી નહીં પીડાવે તેને ત્યાં કોઈ જાય બી નહીં. કેટલાની ઈચ્છા છે પાણીનો પ્રભુ વાળી આપવાનો છે તો હું તો પીવડાવવા લાગી જવા 2025માં. હલાવો જરા. ઓકે. કેટલા ભાઈઓ તમારી પત્ની તમને પાણી પીવડાવે ત્યારે થેન્ક યુ કહેતા છો? ઓકે. ઘરમાં બી વ્યવહાર નહીં મળે એમને. પ્રભુ દયા કરે. કેટલા ભાઈઓ તમારી પત્નીને અમુક વખતે પાણી પીવડાવો છો? ખરેખર આપતા હોય તો જ. પરોણા જાય આવે, ખેતરમાંથી જાય, તમે ઘરે હતા ને પાણી આવતા બરાબર પૂછો એવું. આ શું તમારો પ્રેમ છે? કઈ નહીં, 1 તારીખ પછી બધાને એક મેદાન કબીરભાઈ શોધો, એમને ફરી નવા લગ્ન કરાવીએ આપણે અને પ્રેમ વિશે શીખવીએ. સાંભળો છો? જો પ્રેમ તો શું છે તો પછી ઘરમાંથી શરૂ થાય છે ને. પતિ પત્નીને એકબીજા પર પ્રેમ કરવા કીધું કે નહીં? પતિને કીધું તારી પત્ની પર પ્રેમ કર. પછી આ તે નવા કરારમાં કહે છે હોઠથી ને જીભથી બોલવા પૂરતું નહીં, કૃતિથી પ્રીતિ કરતે. એટલે ભીલાભાઈ તારી બી સવિતા બેન, હા તારી પત્ની નામ બી સવિતા, મારી પત્ની નામ સવિતા. વર્ષમાં એકાદ ગ્લાસ તો પીવડાવ તો બોલવાનું મજા આવે. આ તો હાલત બગડેલી મેદાનમાં છે. અને પછી વચન દેવે જગત. અરે ભાઈ પ્રીતિ કરે તો તારા ઘરમાં તું શું કરતો છે? હલો, કેટલાનું આજે જ ઉદ્ઘાટન થઈ રહેલું છે. હે પ્રભુ દયા કરે. એવા જીવન જીવતા ઘરમાં શીખો કે 2025માં નવા અધ્યાયની શરૂઆત થઈ ગયેલી દેખાય. એવો નવો ઇતિહાસ તમારા ઘરમાં. એમને એમ બોલવા આવ્યો નથી. આ વચનો હૃદયમાં ગ્રહણ કરો. એ વચનો તમારા જિંદગીને બદલી શકે છે, તમારા પરિવારનો ઇતિહાસ રચી શકે છે. અને નવા અધ્યાયને તમે આજ લગી જે રીતે લોકો ઓળખે છે એના કરતા 25મા જાન્યુઆરીથી અલગ રીતે ઓળખ આપવા જઈ રહેલા છે. ઓ હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર ભક્ત તરીકે ઓળખ આપો, ઈશ્વરના સંતાન તરીકે ઓળખ આપો.
કે જેથી કરી પરમેશ્વર આવનાર દિવસોમાં હજારો લોકોની ભલા કામ માટે તમારો ઉપયોગ કરે, તમારા પરિવારનો ઉપયોગ કરે. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી પેઢીમાં પણ દર્શન મળ્યું. આમેન. દેવને હાથે યાકૂબને વાત કરી. ચોથી પેઢી 37 અધ્યાય તમે જોશો તો ત્યાં સપન જોયું છે. 11 પૂળી નમેલી છે, એક પૂળી ઊભી છે. હાલેલુયા. 11 પૂળી, સૂર્ય ચંદ્ર નમેલો છે એક પૂળીની આગળ. અને એ હતી દર્શનનો એક મોટી લીડરશિપ યુસુફ પાસે. જોરદાર, જોરદાર, જોરદાર. હા, એવી સારી લીડરશિપ હતી કે કનાન તથા વચનનો કનાન મિસર એટલે આખી પૃથ્વી પરના 7 વર્ષમાં દુકાળમાં આખા લોકોને બચાવવા વાળો ઊભો કરી મૂકેલું છે 13 વર્ષ પહેલા. અરે જોરદાર તાળી પાડીએ. 13 વર્ષ પહેલા. બોલો 13 વર્ષ પહેલા. બોલો 13 વર્ષ પહેલા. જેવો એ ખાડામાં નાખી દીધા છે ને તેઓ પણ તેની પાસે જઈને પગે પડે એવો સમય આવી રહેલો છે. ઓ હાલેલુયા. સાંભળી રહેલા છો? ભાઈની કિંમત ભાઈઓ એની સમજી, પરંતુ જ્યારે દુકાળ પડ્યો ને એને દયા કરી ત્યારે ભાઈની પગે પડવા લાગ્યા, કેમ કે પ્રેમાળ ભાઈ હતો. અરે જોરદાર તાળી પાડીએ. એકબીજાના હાથ પકડો. સમજતા વાર લાગે. સાસુને બી સમજતા, વહુને બી સમજતા. ઉતાવળ નહીં કરવાનું. સેટિંગ થતા એટલે હું બહુ કાલાવાલા કરતો તો, નીલેશભાઈ જલ્દી ગીત બંધ કરતે તમારે. મારી બી ઈચ્છા હતી જલ્દી મારા હાથમાં માઇક્રોફોન આવી જાય. હાલેલુયા. હું તમને સાચું કહું છું, યુસુફ હાથે ઈમાનદાર અને નીતિમાન હતો. કેવો હતો? અરે બોલો. ઈશ્વર ભક્ત હતો, દેવથી બીક રાખનાર હતો, બહુ પ્રમાણિક હતો યુસુફ. અને એની પત્ની હતી, એની સાથે સગાઈ થયેલી હતી, લગ્ન નહીં થયું હતું, અને એ બી પવિત્ર જીવતી હતી. કેવી? અરે બોલો, બોલો. હમણાંના જમાના જેવો નહીં. સગાઈ નહીં થાય તેના પહેલા હાથે જ રહીને સગાઈના દિવસે ઘરે આવે. પછી છોકરા જન્મે જાજુ જ રોડે, રાતે હુવા નહીં દે. तुम्हें गड़बड़ी कोली है ते नामी तमाशो देखाड़ी देला. पण जो तमारी जातने पवित्र राखशो तो तमारा संतान पवित्रपणे जन्मशे. मान राखो. आ 2024 ની ડિસેમ્બરમાં પહેલી તારીખ છેલ્લી તારીખ સુધી નાતાલનો સંદેશ 3 વ્યક્તિઓનો છે. યુસુફનો, મરિયમનો અને ઈસુ ખ્રિસ્તનો. બોલો ઈસુ ખ્રિસ્તનો. હાલેલુયા, હાલેલુયા. યુસુફ મરિયમ મનુષ્ય દેહથી જન્મેલા હતા, પણ એના મરિયમના કુખે જન્મ્યો તે આત્માથી જ ગર્ભ રહીને તે આત્માથી જન્મેલો છે. હા, એટલા માટે બહુ સરસ બધા મુદ્દાઓ મારી પાસે હતા, પરંતુ હા તે નહીં પહોંચી શકાય. કેટલાની ઈચ્છા છે ફરી જલ્દી આવજે કાલે? આમેન. એટલા માટે રાત્રિના સમયે હા તે આપણે સમયને સાચવી લો. હાલેલુયા. કેમ કે દેવનું વચન મટન કરતા સારું છે. તો કોઈની તાળી પાડ્યું, કેમ કે એ લોકોને મટન સારું લાગે. બાઇબલ કહે છે સોના કરતા દેવનું વચન કિંમતી છે. હાલેલુયા. મધ કરતા દેવનું વચન મીઠું છે. હાલેલુયા. ઓ દૂધ કરતા દેવનું વચન મૂલ્ય છે. આમેન, આમેન. અને યશાયા કહે છે જેને વચન મળ્યું છે તેને અનંતકાળનું જીવન મળી ગયું સમજી જજો. એની જિંદગી બની ગઈ એમ સમજી જજો. હાલેલુયા. અને ઈશ્વરીય જીવનના સ્વભાવ આવી જશે. વચન તમારા જીવનને બદલી નાખશે, તમારા સ્વભાવને બદલી નાખશે, તમારી બોલી ભાષાને બદલી નાખશે, તમારી સેવાઓને. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એકબીજાના હાથ પકડીને કો તને પરમેશ્વર તારા સ્વભાવને બદલશે તો તને આજે ઓળખે છે એના કરતા કાલથી કેવો સારો માણસ તરીકે લોકો તારું નામ લેશે. સારો માણસ. બોલો સારો માણસ. ઓ હાથે પ્રેરિતોના કૃત્યોની અંદર હાથે ખરેખર ઈસુને અપનાવીને ઈસુને જીવન, પરમેશ્વરને જીવન આપનારા લોકો હતા. અને ખરેખર 11મો અધ્યાય અને 24-26 કલમ સુધી લખે છે તે માણસ બહુ સારો હતો. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો 16મા અધ્યાયમાં કહે છે કે તેનો બાપ ગ્રીક હતો ને તેની મમ્મી હાથે એ હતી, તેનો દીકરો થયો તિમોથી. તે માણસ પણ બહુ સારો હતો. બોલો બહુ સારો હતો. આજુબાજુ કહો તું બી બહુ જ સારો અને બહુ જ હારી છે. કહો ભાઈઓ, તમારા ઘરે પત્ની સાથે ગયા બાદ ત્યાં ઉતરતાની સાથે પત્નીને કહેજો તું બહુ જ હારી છે.
જો પતિ આવું કહે તો બહેનોને શું થશે? બોલો, આનંદ થશે કે નહીં? કેટલી બહેનોને આનંદ થશે? હલાવો જરા હાથ. મુસબાલા બાબા જોઈ લો, આ બધા આનંદની રાહ જોઈ રહ્યા છે. હું તમારા માટે મોટા આનંદની વાર્તા લઈ આવ્યો છું. જો આખા વર્ષ એક ચમત્કાર નહીં થયો હોય, આટલો જ ચમત્કાર તમારી પત્નીનો આનંદ શું કરશે? બદલી નાખશે. વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરો છો? હું નવા વર્ષના દિવસે કરી એક સારી ફૂલહાર જ્યારે રહી અને મારી પત્નીને પહેરાવા જાઉં છું. હા, એવું નથી કે સૂર્યમુખી ચંદ્રમુખી જુવાન હતી ત્યારે જ પ્રેમ કરું. ઘડ્ડી થાય તો બી તું એની આગળ ઉભો રહો. અમુક વખતે હું મારી પત્નીને ભેટું છું. આજે તો ગड्ढा બી શરમાય છે. કોઈ નવા છે કે તમે? કેમ કે પતિ પત્ની પ્રેમથી જીવશે તો આખું વર્ષ આનંદથી ભરપૂર રહેશે તમારું. હા, ગયા અઠવાડિયામાં મારી પત્નીને કીધું તો સવિતા હવે 4 દિવસ બાકી છે એટલા હાચવી લેવાનું. હા, ગાજવીજ બિલકુલ નહીં કરવાનું. જો ગાજવીજ થવા કરે તો મોબાઈલની જેમ તારું મોડું સ્વિચ ઓફ કરી દે છે કે 12 મહિના સુધી આપણે ઝઘડો કર્યો નથી, હું પ્રચાર કરું. હા, કેટલા મહિના? અરે બોલો, આટલી બધી પબ્લિકમાં કહું છું, મારું નામ ઊંચું કરવા નહીં, પણ દેવે અમને એવી રીતે રાખ્યા કે 12 મહિના આવતીકાલે પૂરા થઈ જશે. હજુ સુધી પત્ની હાથે ખરેખર હા સૂર્યમુખી ચંદ્રમુખી જેવા રહેલા છે, જવાળામુખી થવા દીધા નથી. કેમ કે દેવે અમને આવું જીવન જીવતા શીખવી દીધા છે. હા, આવું જીવતા શીખવી દીધા છે. ક્રોધ આવે ત્યારે કોઈ કહે કે ક્રોધ મને નહીં ગાંઠે, તો ભેંસ ગાંઠતી છે? ક્રોધ મોટો કે ભેંસ મોટી? હે, આટલો તને ક્રોધ નહીં ગાંઠે? હાલો, અમે સાંભળી રહેલા છો? દેવ પાસેથી શીખીને જીવન જીવી બતાવવાનું છે. યે જગત જાને હમ क्या देख कर नीलेश बाबा, क्या देख कर? प्रेम हमारा देख कर ये जगत जाने. हमारा के तेरा? हमारा. દેવળમાં શીખતા છે, સભામાં શીખતા છે, પ્રભુ પાસે શીખતા છે, દૂતો પાસે શીખતા છે, સેવકો પાસે શીખતા છે. તો જરા હરકું તો જીવન જીવી લઈએ ને. કેટલા જણા આવું મસ્ત જીવો છો? મહિનામાં 1 દિવસ બી કઈ ખટપટ નહીં. હલાવો જરા હાથ. હલાવો. ઓકે, આ બહુ બધાની ખાલી સગાઈ થયેલી છે અર્જુનભાઈ. શું થયેલી છે? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવા આવી રહ્યો છે. સાંભળો છો? હા, આપણે પ્રેમથી જીવવાની છે. પ્રેમથી રહો મારા. શું 1 મહિના સુધી પતિ પત્નીને ઝઘડો કર્યા વગર ચાલે જ નહીં? કરવું જ જોઈએ. હે મને કહો ને, શું મહિનામાં 1 વખત ફોલ્ડ થવું જ જોઈએ? યુસફ વિશે લખેલું છે તે નીતિમાન હતો, મરિયમ વિશે લખેલું છે તે પવિત્ર હતી, ઈસુ વિશે લખેલું તો તેમના કુખે જન્મ્યો પવિત્ર દેવનો દીકરો જન્મ્યો. હા, અને આપણા વિશે તો 12 મહિનામાં 12 વખત તો સંઘર્ષ થયેલો છે એવું લખેલું હશે તો કેમ કરી સ્વર્ગમાં જશે? કેમ કે પ્રકટીકરણ લખાવે છે, તમારું નામ લખેલું છે, તમારું કામ બી, નામનું બી પુસ્તક છે ને કામનું બી. આજુબાજુ હાથ પકડો. આ બધું 2025માં ઝઘડો કરવાનું છોડી દો, કહી દો. ગીત ગાય આપે જાય ના હે, 2 વ્હીલ પર ઝઘડા કરતા કરતા વાલોડ ની જવાય તો દેવાગો જવાય. કાયલા એક બેન કહેતા હતા ઝઘડો કો તો લે જતો અમે કૂદી પડી આંખે. ત્યારે તે પેલો ડ્રાઈવર હો ઠીક ઠાક થઈને ચલાવવા લાગ્યો. કૂદી તો પડવાની નહીં હતી પણ એક કઈ તો આઈડિયા નાખી કરી તેણે. એમ તો ગાંઠવાનું નથી. ભાઈઓ, આપણે લીડરશિપ એવી સારી કરો કે કનાન દેશ સુધી પોતાની પત્નીને પ્રેમથી અબ્રાહમ લઈને ગયો. આપણે સ્વર્ગીય કનાન દેશ સુધી સેવકો જવાનું છે. આપણે નમૂના બનો. બોલો નમૂના બનો. બોલો નમૂના બનો. કેટલાની ઈચ્છા છે, હે પ્રભુ આવો મેસેજ મારા હૃદયમાં મૂકી દે કે 2025માં મારો ઇતિહાસ બની જાય. હલાવો જરા હાથ. વાહ,
એકબીજાના હાથ પકડો અને કહો, મને અત્યારે તારા પર ભરોસો થઈ ગયો, હવે તું હુધરી જવાનો. વિશ્વાસ છે? દાઉદ પર દેવનો વિશ્વાસ હતો ને? હતો કે નહીં? હા, મારો મનગમતો સેવક મને મળ્યો છે. પ્રેરિતોના કૃત્ય 13:22 હા, તે મારી બધી ઈચ્છા. એટલો બધો ભરોસો હતો. સાંભળનારા પર વિશ્વાસ કરું છું, પણ સાંભળનારાઓ કાળજી રાખો જીવન જીવવાની. જો કાળજી રાખશો તો 12 મહિનામાં ગાજવીજ થશે તો બી બગાડ્યો વરસાદ આવશે. ઈસુ મસીહ કી. બધા અહીંયા તો મેદાનમાં સૂર્યમુખી ચંદ્રમુખી જેવા છે, ઘરે એવા રહેવા જોઈએ. મધરાતે જાઉં છું 2:30 વાગે તો બી મારી પત્નીમાં આનંદ હું જોઈ શકું છું. હાલેલુયા, આમેન. કેમ કે મારે 24 કલાક રોજના સવારે ઉઠવાનું, એટલે મારે નિર્ણય કરવાનો છે, ઘરમાં મારે બગાડવાનું નહીં, કોઈ દિવસ નહીં. અને અમારા દીકરા બહુનું બી હજુ સુધી ગાજવીજ મેં સાંભળી નથી. અને જમાઈને દીકરી આપી છે. મેં કીધું આ ગાજવીજને બગાડવા વાળો વરસાદથી પલ્લીને મારા ઘરે રડતા રડતા નહીં આવવાનું. તાપીની પેલે પર જ ખંખેરીને સારી રીતે ઘરે આવજો. કેમ? જલ્દી પ્રભુ આવી રહેલો છે. હાલેલુયા, હાલેલુયા, યેસુ મસીહ કી. બાઇબલ કહેશે આ ખરેખર પુનરુત્થાન મરેલામાંથી પાછો ઉઠ્યો ત્યારે પણ લોકોએ એને જોયો. બોલો જોયો? ત્યારે મારી બહેન બહુ મોટી નાતાલ હશે, તાળી પાડીએ. ઓ બધા પવિત્ર લોકો મધ્ય આકાશમાં ભેગા થશે. મંડળીમાંથી કોણ કોણ આવવાનું છે, કોણ કોણ હારો જીવે છે, ઘરમાંથી કોણ કોણ હારો જીવે છે. ઓ હારો ની હારો જીવે ને ખંડાડીઓ હારો જીવે તો ખંડાડીઓ જતો રહે, હારો ઘર હાચવે. ઘરમાં બી કોઈને કોઈ તો બગાડતું છે કે નહીં? હે 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 બીજા નથી બગાડી જતા રે, ઘરમાંથી ઘરના જ લોકો બગાડે કોઈને કોઈ. ખાનારા બગાડે, રાંધવા વાળા બગાડે. ખારું ટીરું ને પાકું રાંધાવાળા. તો કોના પર દોષ મૂકે? ખાવાવાળા પર. ખબર નહીં તારી જીભ તો કેવી છે, તને ખારું નહીં હંમેશા લાગે. અરે ભાઈ મીઠું જેટલું ભભરાવી દીધેલું છે તો ખરું. આપણી ભૂલ આપણે અપનાવી લો. અંતના દિવસો છે, વ્યવસ્થિત જીવવાની શરૂ કરો કે જતાં જતાં મોક્ષ પ્રાપ્ત કરી લઈએ. જતાં મોક્ષ પ્રાપ્ત કરી લઈએ. જતાં આપ્યો ઇતિહાસ આપણે જતા રહીશું, પણ રહેનારા વાંચતા થઈ જાય કે બહુ સારું જીવી ગયા. હાલેલુયા, 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 યેસુ મસીહ કી. એક દિવસ મારી પત્ની કહેતો તો મરી જઈશ તે દિવસે બહુ નહીં રડવાનું, રડવાની હોય તો મારી ભૂલ હમણાં જ યાદ કરીને રડી લેજે. સાચી વાત ને? હા, મરી ગયા પછી માંડિકા બહુ હારો જીવતો તે હારો હું ફેર પડવાનો? ઈશુએ કીધું છે મારા તો આ ધર્મલેખ પૂરો થાય છે, પરંતુ તમે તમારા માટે તમારા સંતાનમાં હાલ રડો. હા હા, આ તો બહુ ખોટું લાગે એટલે ટાળી જ નહીં પાડે ને. મરણની પેલે પાર અનંત કાળનું જીવન છે. હાલેલુયા, યેસુ મસીહ કી, યેસુ મસીહ કી, યેસુ મસીહ કે. બસ કે બોલું? હા હા, કેટલાની ઈચ્છા છે? હવે તો સાહેબ શીખવી દીધું, હું તો સારું જીવવા પ્રયત્ન કરીશ. ઓકે, આ લોકોને જમાડો અને બાકીના ની હાથ ઊંચો કરીને એમને રહેવા દો. હજુ એક સેશન લઉં છું. ડોક્ટર હુદરેની ત્યાં સુધી ચેકઅપ કરે ને. હે, જો લોહી લેબોરેટરીથી ને ટીકડીથી ગોળીથી ઇન્જેક્શનથી નહીં હારા થશો તો આજ રાત્રિ વચનરૂપી તલવારથી તમને કાપીશ. આજે મરવા તો નહીં દેવા. ખર્ચ કરવા વાળા આ બાજુ બેઠેલા છે બધા. કેટલા જણા કોઈ બી માણસ ઘાયલ થાય તો જે પૈસા લાગે તે ડોક્ટર સાહેબને કહે કે જે થાય તે બિલ તારે ચિંતા નહીં કરો, પણ અમારું હકનું માણસ બચી જવું જોઈએ. ઈશ્વરની પણ ઈચ્છા હતી કે એક બી માણસ નાશમાં જવું જોઈએ નહીં. એક બી નહીં, બોલો એક બી નહીં. આખી દુનિયામાંનો કરોડો ને કરોડો માણસ એક બી નાશમાં જવું નહીં જોઈએ. મેં શરીરની દુનિયામાં મોકલ્યા છે કબીર સાહેબ, અને આત્માની દુનિયામાં મારા આત્માઓ પવિત્ર થઈને પાછા આવે. માત્ર એક યાત્રા છે, એક વિઝન છે, એક હેતુ છે. જે યોજના હતી તે પૂરી કરવા અહીંયા આપણને મોકલેલા છે પરદેશી ને પ્રવાસી તરીકે. કાયમ અહીંયા રહેવાના નથી. પેલું ઘરમાં આપણને 9 મહિના 9 દિવસ રહેવા દીધા. કેટલાય આ પ્રવાસ પૂરો કરીને આવ્યા. એવો તો સમજાય નહીં.
હલાવો પૂરેપૂરા હાથ. 8 મહિનાના હોય તો બી હલાવો. એ પ્રવાસ પૂરો કર્યા બાદ આપણે ખરેખર 70 થી બળના કારણે 80 વર્ષમાં આવ્યા છે. જતા રહેલા ઓછા કરી નાખો, બાકી છે તેની ગણતરીમાં રહો. પણ આજનો જમાનો એવો છે, ચાલતા ચાલતા શું થાય તેનું કોઈ ગેરંટી. હા, મરણ બહુ વધી રહેલું છે, આયુષ્ય બહુ ટૂંકું થઈ રહેલું છે. એક સમયમાં મથુસલા 969 વર્ષ જીવતો હતો તો બી એક બી દાંત નહીં પડે. આજે તો લગ્ન નહીં કરે તેના પહેલા દાંત આખા પોકળા જ થઈ જાય. આ જુવાનો અહીંયા કુવારા હશે, વાળ ખોડીને જોશો ને તો પાકેલા હશે. એ તો સારું છે, કન્યા જોતી નથી, બાકી તમને આપે બી નહીં કોઈ. બદામના ઝાડ ખીલી ગયા, જે કોઈનો વાળ પાકે તેને ડોહો ગણાય. આ શું થઈ રહેલું છે જુઓ. શીખી રહેલા છો. ટૂંકી જિંદગીની અંદર મોક્ષ પ્રાપ્તિ જીવતામાં કરી લેવાનું છે. જતા દિવસે ગમે ત્યારે નીકળી જઈશું. હા, પણ જિંદાજીમાં આપણે મોક્ષનું કાર્યવાહી કેવી રીતે કરી લેવી જોઈએ એ ઈશ્વર શીખવવા માટે તેના દીકરાને મોકલ્યો. હાલેલુયા, હાલેલુયા. માણસને બનાવતા વાર નહીં લાગી. બોલો, માણસને બનાવતા વાર નહીં લાગી. એકબીજાના હાથ પકડો, વિશ્વાસુ હોય તો. અહીંયા સભામાં બેઠેલા હાથ પકડો, જીવતા હોય તો હાથ પકડો. કેમ કે પ્રકટીકરણ 3 કહે છે જીવતા છે પણ મરેલા છે, તે લોકો હાથ નહીં પકડે. કેટલાય હાથ પકડે, ઊંચો કરો જોઈએ. અને તમે શું કરતી છો? બાજુમાં હાથ પકડી એના હાથ પકડો. જોડો નહીં હોય તો 3 જણ પકડો, પણ પકડો જ. અને જેનો હાથ પકડો તેને જોઈને કહો, તને ને મને બનાવતા વાર નહીં લાગેલી. અરે જોરમાં જોરમાં, જેનો હાથ પકડ્યો છે તેને જોઈને કહો, તને ને મને બનાવતા વાર નહીં લાગેલી. એકબીજાને કહો, તને ને મને બનાવતા વાર નહીં લાગેલી. પણ તને ને મને સુધારતા એટલી વાર લાગેલી છે કે ઈસુ આવવાનો છતાં સુધરી પડ્યા નથી. હે, જો 12 મહિના દવાખાનામાં દાખલ પડી રહેવાનું ગમે છે કોઈને? ગમે છે? કેટલા એવું ગમે છે કે 2 દિવસમાં હારું તારીને રજા આપી દેવી જોઈએ દવાખાનામાં? દવાખાનામાં એડમિટ થયા બીમાર લઈને તો 2 દિવસમાં હારું થઈ જાય એવી આશા રાખો કે નહીં? હલાવો ને. હે, તો તમને આખો વર્ષ દેવળમાં જમા કરી મૂકેલા છે તો હુદરે કેમ નહીં? કઈ દવા? એટલા માટે આ ડાંગનો લાવેલા છે, નાગલીની ભાકર ને આ બધું લઈને. એ બે કઈ લાગુકરણ થાય. એકબીજાના હાથ પકડો, ફરી વાર હાથ પકડો. આ વર્ષે સુધરવાનું હોય તો સુધરી જા, અને નહીં સુધરવાનું હોય તો તું જાણે. આંખો બંધ કરીએ. ધન્યવાદ ઈશ્વર. ઓ માય વન્ડરફુલ ગ્લોરી ટુ ગોડ. આપણે પોતાની પરીક્ષા કરીએ. આપણે આંખોને બંધ કરીએ. ધન્યવાદ પરાક્રમી પરમેશ્વર. આજ રાત્રે પિતા પરમેશ્વર એટલા બધા જન્મેદની વચ્ચે પૂછી આ લોકોના જીવનની અંદર દેવ તમારું વચન સાંભળીને તેઓ સમર્પિત થઈ ગયા છે. ત્યારે પિતા પરમેશ્વર, હા પ્રભુજી, અમારા માટે એક દિવસ બાકી છે. 2025 ની અંદર જે વચન સાંભળ્યા છે એ પ્રમાણે જીવવાને માટે તમારી કૃપા તેઓ પર થાય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા દાસના અદ્ભુત રીતે ઉપયોગ કર્યો અને લોકોએ વચન સાંભળીને પોતાના જીવનને સમર્પિત કરી દીધા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજની સભાને પ્રભુ તમે આશીર્વદિત કર્યા માટે આભાર માનતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. બધા બોલો આમેન, આમેન. પ્રભુ પ્રભુમાં મળ્યું છે મને જીવન, જીવન નવું. પ્રભુમાં મળ્યું છે મને જીવન, જીવન
આવો સબ ગાએ. છેલ્લો એક મંત્ર ગાઈશ જે અંતમાં એમ કહે છે પવિત્ર સામર્થ્યથી પરમેશ્વર આ જીવનને